મિત્રો, હેપી ધનતેરસ, હેપી કાળી ચૌદસ, હેપી દિવાળી. કારણ કે ઇન્ડિયામાં અને અમેરિકામાં દિવસ અને રાતનો ડિફરન્ટ થતો હોય એટલે અહીંયા ત્યાં કાળી ચૌદસ પૂરી થતી હોય અને દિવાળી ચાલુ થતી હોય એટલે બધું અવર ચાલતું હોય છે. એટલે એના કારણે હેપી ત્રણ ભેગું કહ્યું મેં તમને. અને તમારા કુટુંબ પરિવારમાં ભગવાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું મિત્રો. હવે બીજી એક વસ્તુ મિત્રો હું તમને કહેતો હતો કે આ જુઓ, બરાબર, આ મારો પિયાનો છે. હવે એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય, બરાબર. એટલે આ પિયાનોને હું તમને એટલે બતાડું છું કે તમારું દૃઢ મનોબળ હોય ને તો તમે બધું જ કરી શકો છો. અમેરિકાની અંદર 12 કલાકની જોબ, બધા ઘરકામ ને બધું આન તેન બધું કરતા હોય એટલે ટાઈમ ના હોય. પણ તમે જો શીખવું જ હોય કોઈ પણ વસ્તુ તો તમે જાતે શીખી શકો છો, બરાબર. હું તમને એક સ્વામિનારાયણની ધૂન છે એ હું તમને ગઈ વગાડી બતાડું મારા પિયાનાની અંદર. એટલે આ વસ્તુ ખાલી મેં તમને એટલા માટે કે કોઈ પણ વસ્તુમાં હિંમત હારી નહીં જવી, ક્યારે આત્મહત્યા કે એવું કંઈ કરવું નહીં. કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે તો આત્મહત્યા કે કરવું નહીં. પણ કોઈ સારો વ્યક્તિ હોય તો એની સલાહ લઈને, 2 શબ્દોની સલાહ લઈને આપણે સારું કોશિશ કરવી. આપણા ઉપર જે વિઘ્ન આવ્યું હોય એને દૂર કરવા માટેનો સામનો કરવો. બીજી વસ્તુ એ કે હું ઘણા લોકો જ્યાં મોઢે સાંભળ્યું તમાકુ ખાતા હોય તો હું કહું કે ભાઈ તમાકુમાં શું ભર્યું છે તે ખાઓ છો તો કે એનાથી મારે ટેન્શન ઓછું થાય છે. દારૂ પીવાવાળાની આવી મેં વાતો સાંભળેલી છે કે દારૂ પીવાથી ટેન્શન ઓછું થાય. ભાઈ ટેન્શન કોઈ વસ્તુ ઓછી કરતું જ નથી. જુઓ, હવે આજે મને કે દાખલા તરીકે મારે હવે $50,000 જરૂર હોય તો હું શું કહે, દારૂ પીને પડ્યો રહું એટલે મને $50,000 મળી જશે? દારૂ મને $50,000 આલશે? નહીં આપે, બરાબર. તો એક વસ્તુ છે કે એવું રાખવું નહીં અને આ વ્યસન કરવું નહીં. કારણ કે વ્યસનથી આપણા ઉડતું તમારા જોડે જે તમારા દાખલા તરીકે 50,000ની જરૂર હશે પણ તમે માનો કે 150 કે 200 કે 500 રૂપિયાની બાટલી લાઈન પીશો તો 500 રૂપિયા તમારા 50,000માંથી ઓછા થવાના છે. વધવાના 50,000 તો તમે શોધો જ છો પણ જે ખીચામાં પડ્યા છે એ ઓછા થશે. એટલે હંમેશા શું છે કે ટેન્શનના નિમિત્તે પીતા હોય ને તો નહીં પીવાનો, આપણે છોડી દેવાનો દારૂ તો. પણ આ તો ખાલી એટલે કહ્યું કે શું છે કે આપણે લોકો કહેતા હોય છે કે ભાઈ આનાથી ટેન્શન ઓછું થાય. ટેન્શન ક્યારેય કોઈ વસ્તુથી ઓછું થતું જ નથી. આપણે કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાના સામનો કરવો પડે તો જ આપણું ટેન્શન ઓછું થાય. જય સ્વામિનારાયણ. વાલા મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મારા આવા વિડીયો, જેથી કરીને મારા આવા વિડીયો તમને પહેલાં મળે. જય સ્વામિનારાયણ.